ચોરીના ગુનાનો ભેદ તાત્કાલિક ગંભીરતાથી ઉકેલ કરનાર પોલીસ વિભાગના અધિકારી અને સ્ટાફનું ગ્રામજનો દ્વારા સન્માન કરી કામગીરીને બિરદાવી. બંધ મકાનમાં 1,54,000ની થઈ હતી ચોરી. જાંબાજ PIMN કાતરિયાએ આ બનાવને ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. સમગ્ર સ્ટાફ દ્વારા CCTV સહિતના સંસાધનની મદદથી ગણતરીના કલાકમાં જ ગામના જ શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી ચોરીની ભેદ ઉકેલ્યો હતો. પોલીસના આ કાર્યવાહીને લઈ માળિયા હાટીના ગાંગેચા ગામના રહીશો દ્વારા પોલીસ વિભાગની આ કાર્યવાહીને આવકારી PIMN કાતરિયા સહિત સ્ટાફની સન્માન કર્યું હતું. ગાંગેચા ગામેથી હતી ચોરી. PI કાતરિયાએ જણાવ્યું હતું કે માળિયા હાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરી સાખી નહીં લેવાય અને કાયમી ધોરણે કોઈ પણ ગુનો હોય તાત્કાલિક કાર્યવાહી હાથ ધરશે અને કોઈ પણ વ્યક્તિ 24 કલાક પોલીસ સ્ટેશન પર આવી રજૂઆત કરશે તે ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવાની બાહેધરી આપી હતી. રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા. સરપંચ નિલેશભાઈ પટેલ. અમારા ગામમાં ચોરીનો બનાવ બનેલો હતો. એમાં અમારા જાબાજ સિપાહી કાતરિયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર કલાકોમાં કામગીરી સારી કરી અને સફળતા મેળવી એ બદલ પોલીસ સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટર કાતરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. અમારા ગામ વતી આખા પોલીસ સ્ટાફનો અને સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.